ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે શુક્રવારે રાત્રે સંપન્ન થયા બાદ શનિવારે શુભ આશીર્વાદનો સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે નવદંપતિને શુભેચ્છા પાઠવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા। તેમણે નવદંપતિને સંસાર જીવનના પ્રારંભ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી। નવદંપતિએ વડાપ્રધાનને પગે લાગીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા। મહત્વનું છે કે મુંબઈના બીકેસી ખાતેના કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા શુભ આશીર્વાદ સમારોહમાં નવદંપતિને શુભેચ્છા પાઠવવા નેતાઓ, ઉદ્યોગપતિઓ, બોલિવૂડ તથા સાઉથના કલાકારો, ધર્મગુરુઓ, ક્રિકેટરો તથા અન્ય ક્ષેત્રોના મહાનુભાવોનો મેળાવડો જામ્યો હતો। જોશીમઠના સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી, બદ્રીનાથ ધામના બાલક યોગેશ્વર દાસજી મહારાજ, સ્વામી રામભદ્રાચાર્ય, સાધ્વી ઋતંભરા સહિતના ધર્મગુરુઓ શુભાશીષ પાઠવવા માટે પધાર્યા હતા। ફિલ્મ કલાકારોમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રજનીકાંત, સલમાન ખાન, ઋતિક રોશન, માધુરી દીક્ષિત, વિદ્યા બાલન, શાહિદ કપૂર, રણબીર અને આલિયા, રિતેશ દેશમુખ અને જેનેલિયા, કાજોલ અગ્રવાલ, ઐશ્વર્યા રાય, હેમા માલિની, જેકી શ્રોફ સહિત અનેક સ્ટાર્સ ઉપસ્થિત રહ્યા હતા। અમેરિકી ટીવી સેલિબ્રિટી કિમ કાર્દશિયનને ટ્રેડિશનલ ભારતીય પરિધાનમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું। તો ખેલાડીઓમાં મહેન્દ્રસિંહ ધોની, સૂર્યકુમાર યાદવ, બુમરાહ, સાનિયા મિર્ઝા ઉપરાંત મહિલા બોક્સર મેરી કોમે પણ હાજર રહી દંપતીને શુભેચ્છા પાઠવી હતી। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।